નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 4 મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. ડેઈલી આપણે માત્ર ને માત્ર દિવસની 15 મિનિટની અંદર છે દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે એ તમામ કરંટ અફેર છે આપણે માત્ર ને માત્ર 15 મિનિટની અંદર ચર્ચા કરી લઈએ છીએ. દિવસમાં આપણે 7 થી 8 MCQ ડિસ્કસ કરીએ છીએ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, અને બાકીના 8 થી લઈને 10 ક્વેશ્ચન છે વન લાઇનર ટાઈપ આપણે સ્ટડી કરીએ છીએ. તો દિવસના 15 થી લઈને 18 ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ, જેમાંથી મોટા ભાગના કરંટ અફેર તમારી પરીક્ષા માટે આવી જાય છે. કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી, બેન્કિંગ, એસએસસી, રેલવે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમને આ કરંટ અફેર તમને ઉપયોગી બનશે. વિડીયોની પીડીએફ જોઈતી હોય તો આ વોટ્સએપ નંબર છે, એમાં મેસેજ કરીને તમે મેળવી શકો છો. આપણી એપ્લિકેશન છે એન્ડ્રોઈડ એપ્લિકેશન, એમાં બધું જ તમને મળી જશે. તો એક લિંક તમને મેસેજ કરશો એટલે તમને મોકલી આપવામાં આવશે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ છે, પ્લે સ્ટોરમાંથી પણ ડાયરેક્ટલી સર્ચ કરી શકો છો. શરૂ કરી દઈએ આજના 4 મેના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, આઈપીએલમાં 9000 રન બનાવનારા સૌથી પહેલા ખેલાડી કોણ બન્યું છે? તો હાલની અંદર જ આઈપીએલ ની અંદર 9000 રન બનાવી લીધા છે, અને આવું કરનારા સૌથી પહેલા ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. ઓપ્શન સી આપણો જવાબ બનશે. હાલમાં છે વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ની અંદર છે 9000 રન પૂરા કરનારા સૌથી પહેલા ખેલાડી બની ગયા છે. આઈપીએલ ની અંદર 9000 રન બનાવી લીધા છે એમણે આ જે માઇલસ્ટોન છે એ કઈ ટીમ વિરુદ્ધ મેળવ્યો છે? તો રોયલ ચેલેન્જર અને દિલ્હી કેપિટલ્સની મેચ હતી, તો એમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ છે એમણે આ રમ્યું છે. બધાને ખબર છે વિરાટ કોહલી છે આરસીબી ટીમ તરફથી રમ્યું છે. ઓકે, બાકી આઈપીએલના ઇતિહાસની અંદર છે ટોચના રન બનાવનાર ખેલાડીઓની અંદર છે રોહિત શર્માનું પણ નામ છે. 7183 રન બનાવેલા છે. શિખર ધવન પણ છે, 6769 રન બનાવેલા છે. ડેવિડ વોર્નરે 6565 રન બનાવેલા છે. તો આ ટોચના રન બનાવનારા ખેલાડીઓમાંથી વાત કરીએ છીએ. કેએલ રાહુલે 5580 રન બનાવેલા છે, એને પણ 5000 થી વધારે રન બનાવેલા છે. બાકી વિરાટ કોહલીએ પોતાની શરૂઆત છે 2008માં સૌથી પહેલી જે આઈપીએલ રમાઈ હતી ત્યાંથી જ એમણે પોતાની શરૂઆત રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમ તરફથી કરી હતી, અને હાલની તારીખમાં પણ એ આરસીબી તરફથી જ રમે છે. ઓકે, અને બાકી સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ એ પણ કોના નામે છે? એ પણ વિરાટ કોહલીના નામે છે. ઓકે, તો એને પણ યાદ રાખજો. બાકી વર્ષ 2008માં આઈપીએલની શરૂઆત થઈ હતી, પ્રથમ સિઝન હતી એ રાજસ્થાન રોયલે જીતી હતી, તો એ પણ યાદ રાખજો. ક્લિયર? તો આ ઘણા બધા અગત્યના પોઈન્ટ હતા એ તમે યાદ રાખજો. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. ઓકે, આ કઈ તારીખે ઉજવાયેલો છે? આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે 3rd મે ઉજવાય છે, 3 મેના રોજ. આન્સર આવશે 3rd મે, 3 મે. હાલમાં જ 3 મેના રોજ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ઉજવણી કરવામાં આવેલી છે. 2026 માટે આની થીમ શું છે સાહેબ? તો થીમ છે શેપિંગ અ ફ્યુચર એટ પીસ. ઓકે, તો શેપિંગ અ ફ્યુચર એટ પીસ આ એની 2026 ની થીમ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની. ઓકે, બાકી ડિસેમ્બર 1993માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી છે 3 મેના રોજ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવાની શરૂઆત કરી હતી, અને 1994માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો છે. ઓકે, 2026ની આની જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની મેઇન ઇવેન્ટ છે, મુખ્ય ઇવેન્ટ, એનું આયોજન ક્યાં થયું હતું? એનું આયોજન થયું હતું ઝામ્બિયાની અંદર. યાદ રાખજો, સૌથી પહેલી અહીંયા મુખ્ય ઇવેન્ટ છે 2026ની, એ ઝામ્બિયામાં થઈ છે. આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર ડે આ કઈ તારીખે ઉજવાયેલો છે? તો 4 મે, આજે 4 મે છે, આજે આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર ડે છે. હાલમાં 4 મે 2026 આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર દિવસની ઉજવણી થઈ છે. 1999માં સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર ડે ઉજવાયેલો છે. ઓકે, જાન્યુઆરી 20માં બે અગત્યની આગળની ઘટના યાદ રાખજો. એક થઈ છે ઓસ્ટ્રેલિયાની અંદર, જે જાન્યુઆરી 20માં થઈ હતી. ઓકે, અને થઈ છે લેટેસ્ટ 2025માં જાન્યુઆરી મહિનામાં, એ અમેરિકાના લોસ એન્જલિસના જંગલોમાં આગ લાગવાની ઘટના બનેલી છે. ક્લિયર? તો 2025 ની અંદર છે, ઓકે, એ 2025માં અમેરિકાના લોસ એન્જલિસની અંદર આ ઘટના બની છે, અને બાકી જાન્યુઆરી 20ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આ ઘટના બનેલી છે. ઓકે, આ ભીષણ આગ છે, ઓકે, એમાં ટોટલ 5 ફાયર ફાઈટર છે એ શહીદ થયા હતા. ઓકે, અને બીજી વાત કરીએ તો આવા જ અગત્યના દિવસોમાં અગ્નિ ફાયર ફાઈટર રિલેટેડ દિવસ જોઈએ તો રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ છે એ આપણે 14 એપ્રિલે લેટેસ્ટ જોયેલો હતો. ઓકે, તો એ પણ યાદ રાખશું. કોલ માઇનિંગ દિવસ છે એ આપણે 4th મેના રોજ જોયેલો છે. ક્લિયર?
એના પછી નેક્સ્ટ છે જૈવ વિવિધતા શાસનને મજબૂત કરવા માટે પર્યાવરણ વન આબોહવા પરિવર્તન મંત્રાલય જે છે આપણું, ઓકે, તો એમણે અને NBA એમના દ્વારા કયા રાજ્યમાં એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે? તો જૈવ વિવિધતા શાસનને મજબૂત કરવા માટે તમિલનાડુ, મેઘાલય બંને રાજ્યની અંદર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એટલે ખરેખર આપણો આન્સર છે, બરાબર, ચેલેન્જ ન કરી શકીએ બી અને સી બંને, આપણે ડી લખવાનો થાય અહીંયા, બરાબર, કેમ કે ડી ઓપ્શન આપણો ખરેખર સાચો આન્સર કહેવાય, કેમ કે એમાં બંને ઓપ્શન આવી જાય છે. ઓકે, તો આપણું જે વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય અને એનબી એટલે કે રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ બંને મળી અને તમિલનાડુ, મેઘાલયની અંદર છે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. શેના માટે? તો કે જૈવ વિવિધતા શાસનને મજબૂત કરવા માટે. આ જ કાર્યક્રમ વૈશ્વિક સ્તર ઉપર યુએનડીપી ચલાવે છે. ઓકે, વૈશ્વિક સ્તર ઉપર આ કાર્યક્રમ છે યુએનડીપી દ્વારા ચલાવવામાં આવે છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, આનું ફૂલ ફોર્મ છે. ઓકે, આ કાર્યક્રમનો સમયગાળો છે, આ પ્રોજેક્ટનો સમયગાળો 2025 થી લઈ અને 2030 સુધીનો રાખેલો છે. ઓકે, તમિલનાડુમાં આ પ્રોજેક્ટ મન્નારની ખાડી નેશનલ પાર્ક જે આવેલો છે, ગલ્ફ ઓફ મન્નાર નેશનલ પાર્ક, ત્યાંથી લઈ મુકુરથી અનામલાઈ નેશનલ પાર્ક, નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ, આ બધા વિસ્તારોને આવરી લેશે. મેઘાલયની અંદર નોકરેક નેશનલ પાર્ક અને બલ પકરમ નેશનલ પાર્ક જે છે, ઓકે, આવા બધાને આ જૈવ વિવિધતા પ્રોજેક્ટની અંદર સામેલ કરશે. ઓકે, નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વની વાત કરીએ તો ભારતનો સૌથી પહેલો બાયોસ્ફિયર રિઝર્વ છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક આ ત્રણેય રાજ્ય સુધી આ વિસ્તરેલું છે. બાયોસ્ફિયર રિઝર્વ છે એકથી વધારે રાજ્યમાં હોઈ શકે, ઓકે, પણ મોસ્ટલી નેશનલ પાર્ક ને છે કોઈ પણ રાજ્ય પૂરતા સીમિત હોય છે. નેશનલ પાર્ક છે, ટાઈગર રિઝર્વ છે, કોઈ પણ રાજ્ય પૂરતા સીમિત હોય છે. ઓકે, તો એનો એરિયા લગભગ બીજા રાજ્યની અંદર ના જતો હોય. ઓકે, બાકી નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી જે છે એનબીએ, ઓકે, રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ, એમને જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ છે, બરાબર, આની શરૂઆત કરી હતી. એની આ એક્ટ હેઠળ છે એની શરૂઆત થઈ હતી, સ્થાપના થઈ હતી, અને એનું મુખ્ય મથક ચેન્નઈમાં આવેલું છે. બુલેટ ટ્રેન નિર્માણ પ્લાન્ટ જેનું નામ છે આદિત્ય, એનું ઉદઘાટન ક્યાંથી થયું? આ ગઈકાલે પણ આવી ગયું, કર્ણાટકના બેંગ્લોરમાંથી થયું છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. પણ એ ગઈકાલે વન લાઈનમાં હતું, અહીંયા ઘણું બધું કહેવા જેવું હતું એટલે મેં ફરી પાછો ડિસ્ક્રિપ્ટિવની અંદર લીધો છે. તો અશ્વિની વૈષ્ણવે બેંગ્લોર ખાતેથી બુલેટ ટ્રેન નિર્માણ પ્લાન્ટ જેનું નામ છે આદિત્ય, બરાબર, એનું ઉદઘાટન કર્યું. હવે બીજું અગત્યનું શું શું રહી ગયું છે મારાથી એમાં, તો એ બધું મારે અહીંયા તમને થોડુંક કેવું છે. તો આ પ્લાન્ટ છે, બરાબર, એ કોના દ્વારા સ્થાપિત કરવામાં છે? તો BEML એટલે કે ભારત અર્થ મૂવર લિમિટેડ જે છે એમના દ્વારા આ પ્લાન્ટ છે એ સ્થાપવામાં આવશે. અહીંયા આત્મનિર્ભર બનાવવામાં એ મદદ કરશે. ઓકે, સૌથી પહેલી ભારતની સ્વદેશી બુલેટ ટ્રેન છે 2027 સુધીમાં આ કાર્યરત થશે. એને પણ યાદ રાખજો. ક્યાંથી ક્યાં સુધી ચાલશે? તો કે અમદાવાદથી લઈને મુંબઈ સુધી ચાલશે. અને સૌથી પહેલો જે ટ્રાયલ છે સુરતથી વાપી વચ્ચે 97 કિલોમીટરના રૂટ ઉપર ચાલવાનો છે. ટોટલ આની હાઈ સ્પીડ, ટૂંકમાં આની જે ઝડપ છે, બરાબર, એ 280 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એ પણ યાદ રાખી લેજો. આનું અમલીકરણ છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવશે, તો એને પણ યાદ રાખી લેજો. ઓકે, બુલેટ ટ્રેન શરૂઆત થવાથી છે અમદાવાદ ને મુંબઈ વચ્ચેનું જે મુસાફરીનું અંતર અત્યારે 7 થી લઈ 8 કલાકનું છે, એ ઘટીને 2 થી લઈને 3 કલાક સુધીનું થઈ જશે. એટલે 2 થી 3 કલાકમાં તમે મુંબઈ પહોંચી જશો. અમદાવાદથી 7-8 કલાક તમારે નહીં બગાડવા પડે. ભારતની પ્રથમ વંદે એક્સપ્રેસ ટ્રેન છે એ દિલ્હીથી વારાણસી સુધી શરૂ થઈ હતી. ઓકે, અને આ ટ્રેનનું નિર્માણ છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈ ખાતે કરવામાં આવે છે. ઓકે, આ વંદે ભારત ટ્રેન છે અગાઉ T18 ના નામથી ઓળખાતી હતી. આ રેલવેની જે લોકો તૈયારી કરે છે એના માટે બહુ જ અગત્યનો પોઈન્ટ છે. આખી સ્લાઇડ અગત્યની છે. ઓકે, સૌથી પહેલી સ્લીપર વંદે ભારત ક્યાંથી ક્યાં વચ્ચે ચાલી? હાવડાથી ગુવાહાટી વચ્ચે ચાલી. હાવડાથી ગુવાહાટી. સૌથી પહેલી વંદે ભારત ક્યાં ચાલી? દિલ્હીથી વારાણસી. પણ સૌથી પહેલી સ્લીપર વંદે ભારત ક્યાં ચાલી? તો કે હાવડાથી ગુવાહાટી. ઓકે, આ ખાસ યાદ રાખજો. ફીફા દ્વારા નીચેનામાંથી કયા દેશને પોતાના પ્રતિષ્ઠિત મહિલા વિકાસ કાર્યક્રમની અંદર સામેલ કરવામાં આવ્યું છે? તો ભારતને સામેલ કર્યું છે. મહિલા વિકાસ કાર્યક્રમ ફીફાનો છે, એવા ભારતને હાલમાં સામેલ કર્યું છે, એના લીધે ચર્ચામાં છે. તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના સફળ આવેદન અને પ્રસ્તુતિ બાદ છે ફીફા દ્વારા ભારતને તેના પ્રતિષ્ઠિત મહિલા વિકાસ કાર્યક્રમ છે, ઓકે, વાણિજ્યિક રણનીતિ 2026, એની અંદર પસંદ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશ્વભરના 12 દેશોને પસંદ કર્યા છે, જેમાંથી ભારત એક છે. ભારત, જર્મની, નેધરલેન્ડ, સ્વીડન, સ્કોટલેન્ડ, કેનેડા, મેક્સિકો, ફિનલેન્ડ, ઘાના, જોર્ડન, લિથુએનિયા અને પેરાગ્વે, આવા બધા દેશો છે આની અંદર સામેલ છે. 2 થી ઓક્ટોબર દરમિયાન છે આ ઓનલાઈન માધ્યમથી યોજાવાનું છે. ઓકે, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વાત આવી છે તો 1937માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. એનપીટી પક્ષોનું 11મું
સમીક્ષા સંમેલનનું આયોજન કયા સ્થળે થયું છે? તો આ ન્યુક્લિયરની આખી ટ્રીટી છે પરમાણુ અપ્રસાર સંધિ કહેવાય છે ગુજરાતીમાં એને, પરમાણુ અપ્રસાર સંધિ. શું કહેવાય? પરમાણુ અપ્રસાર સંધિ. ઓકે, તો આ જે છે એ એનપીટી ભારતે સાઇન નથી કરી, બરાબર, ભારતે છે આને સાઇન નથી કરી. ક્લિયર? તો હાલમાં આનું જે સંમેલન થયું છે એ ક્યાં થયું છે એ પ્રશ્ન છે. તો હાલમાં જ એનપીટી પક્ષોનું સંમેલન છે અમેરિકાના ન્યુયોર્ક ખાતે કરવામાં આવેલું છે. તો આન્સર આવશે ઓપ્શન સી, ન્યુયોર્ક. તો હાલમાં જ છે 11મું સમીક્ષા સંમેલન છે અમેરિકાના ન્યુયોર્ક ખાતે થયું છે. 27 એપ્રિલ થી લઈ 22 મે સુધી ચાલવાનું છે. ઓકે, તો હાલમાં અમેરિકાના ન્યુયોર્કની અંદર ચાલી રહ્યું છે. ઓકે, સંમેલનના અધ્યક્ષ ડોક્ટર હંગ વિયત, જે સંયુક્ત રાષ્ટ્રના વિયેતનામના સ્થાયી પ્રતિનિધિ છે, એ આના અધ્યક્ષ છે. ઓકે, થોડીક વાત કરીએ આ એનપીટી સંધિ વિશે. તો આ પરમાણુ અપ્રસાર સંધિનું ફૂલ ફોર્મ છે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી છે, આને ફૂલ ફોર્મ છે ઇંગ્લિશમાં. ઓકે, પરમાણુ હથિયારનો પ્રસાર રોકો અને પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ કરો. મતલબ કે ન્યુક્લિયર એનર્જી તમે વાપરો પણ એ ઇલેક્ટ્રિસિટી માટે, એના ઉત્પાદન માટે અને એના માટે સારા યુઝ માટે કરો પરમાણુનો યુઝ, તો એ વાંધો નથી. પણ હથિયાર માટે તમે ન્યુક્લિયર વેપન્સ બનાવો, એને રોકવાનો આનો મુખ્ય ઉદ્દેશ છે. અને પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ થાય એને પ્રોત્સાહન આપવા માટે આનું સંધિ સાઇન કરવામાં આવી હતી. સંધિ છે 1968માં સાઇન થઈ હતી, 1970 થી અમલમાં આવી હતી. ભારત આ સંધિનો સભ્ય નથી, ભેદભાવપૂર્ણ ગણાવી છે ભારતે આને. ઓકે, બાકી દર 5 વર્ષે સમીક્ષા સંમેલન આનું થાય છે. અત્યારે 2026માં થયું, એની પહેલા 21માં થયું. પાકિસ્તાન, ઇઝરાયલ, દક્ષિણ સુદાન, આવા બધા દેશો છે એને પણ આ સંધિ ઉપર હસ્તાક્ષર નથી કર્યા. ઓકે, તો પાકિસ્તાન પાસે પણ ન્યુક્લિયર વેપન છે, એને પણ નથી કરીને નથી ભારતે આ સંધિ સાઇન કરી. ક્લિયર? તો એ યાદ રાખજો. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ છે એને રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે? તો એમ્યુલ મેક્રોન છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ, એમણે રાજનીતિ છોડવાની વાત કરી છે. તો એના લીધે ચર્ચામાં આવ્યા હતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુલ મેક્રોન. હાલમાં જ સેબેસ્ટિયન સેવ, એમણે 2 કલાકની અંદર મેરેથોન પૂરી કરી છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કયા દેશના છે સેબેસ્ટિયન સેવ? એ કેન્યાના છે. કોને એઆઈ આધારિત સંરક્ષણ એપ માટે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે? તો એ એન અલીમ યુસુફને સન્માનિત કર્યું છે. કયા રાજ્યના કેન્દ્ર અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશના 5 નવા જિલ્લાની અધિસૂચનાઓ છે જાહેર કરવામાં આવી છે? તો 5 નવા જિલ્લા છે લદ્દાખમાં લાસ્ટમાં બનવાના છે એવી જાહેરાત થઈ હતી, અને આ વાત થઈ છે લદ્દાખની. તો 5 નવા જિલ્લાનું નામ છે ઝાંસ્કર, દ્રાસ, સામ, નુમ્બા અને ચાંગથાંગ. તો આ બધા છે એ લદ્દાખના નવા જિલ્લાઓ છે. ઓકે, તો 5 નવા જિલ્લા માટે અધિસૂચના જાહેર થઈ છે. ભારત અને કયા દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર થયા છે? તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થયેલા છે. સેલ દ્વારા મુખ્ય સતર્કતા અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો દિલીપ કુમારની નિયુક્તિ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યના સડક પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો આ રિતેશ દેશમુખ અને જિલ્લા દેશમુખની નિયુક્તિ કરવામાં આવી છે. નીચેનામાંથી કોને સુર જ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર 2026 સન્માનિત કરેલું છે? તો સુમિત્રા ગુહા અને લક્ષ્મણ કૃષ્ણરાવને સન્માનિત કરેલા છે. કયા રાજ્યની સરકારી શાળામાં 21 દિવ્યાંગ બાળકો છે એના એક સમૂહને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી છે એક ઐતિહાસિક ટ્રેકિંગમાં સફળતાપૂર્વક એમણે આ ટ્રેકિંગ પૂર્ણ કરી છે? તો આંધ્રપ્રદેશના 21 દિવ્યાંગ બાળકો છે એને એવરેસ્ટની અંદર બેઝ કેમ્પ સુધી પોતાનું જે ટ્રેકિંગ છે સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ડાર્ક મેટરના રહસ્યની તપાસ માટે રોમન આવી ગયું છે નાસા. ચાલો, તો આજના વિડીયોમાં આટલું રાખીએ. 4th મેનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. મળશું 5th મેના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.